નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. લગભગ 3 દાયકા પછી બીએમસીમાં ભાજપ સત્તા પર આવ્યો છે અને ભાજપના મેયર 30 વર્ષ પછી બનશે. જે શહેરનું બજેટ, કોર્પોરેશનનું બજેટ 76,000 કરોડ જેટલું છે, એટલે લગભગ 9 જેટલા રાજ્યો કરતાં પણ વધુ બજેટ છે. આજના જમાનામાં આટલું મોટું બજેટ હોય તો કમિશનના કેટલા કરોડ રૂપિયા જતા હશે અને કેટલી ખોટી કમાણી થતી હશે. આટલા વર્ષોમાં શિવસેના એ સત્તા પર ભોગવી અને રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના મોટા મોટા બંગલાઓ બની ગયા, જ્યાં મુંબઈમાં સામાન્ય માણસ એક રૂમ કિચનનો ફ્લેટ બનાવવા માટે પણ આખી જિંદગીની બચત ખર્ચી નાખે છે. ત્યાં શિવસેનાનું કરપ્શન, શિવસેના એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેના. હવે કાયદેસર રીતે તો જે અલગ પડેલા એકનાથ શિંદે છે એમને સિમ્બોલ આપવામાં આવ્યું છે શિવસેનાનું, અને શિવસેનાનું નામ પણ એમને આપવામાં આવ્યું છે. છેલ્લા 2.5 વર્ષમાં મહારાષ્ટ્રમાં ઘણા બધા ખેલ ભજવાયા છે. ખાસ કરીને કોરોના સમયે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, એનસીપી સાથે ગઠબંધન કર્યું અને સરકાર બનાવી. ત્યારે જે વિવાદો થયા એ વિવાદો, એક તો 2 નિર્દોષ સાધુઓને મહારાષ્ટ્રમાં લિંચ કરવામાં આવે, એટલે કે એમને કાપી નાખવામાં આવ્યા, છતાં પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે કોઈ પગલાં લીધા નહોતા. એ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એમના દીકરા આદિત્ય ઠાકરેના ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના જે સંબંધો હતા એમાં પણ ઘણા વિવાદો થયા. એને કારણે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર બહુ નડી ગયું ઉદ્ધવ ઠાકરે, અને ખાસ તો રાજ ઠાકરે એમની સાથે આવ્યા. રાજ ઠાકરે સાથે આવ્યા એટલા માટે શું થયું કે જે ઉત્તર ભારતના કે બિહારના કે હિન્દી ભાષી જે લોકો હતા એ લોકોએ નક્કી કર્યું કે હવે તો કોઈ પણ સંજોગમાં કોંગ્રેસ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના કે રાજ ઠાકરેને એમએનએસને મત આપવા જોઈએ નહીં, ભાજપને જ બહુમતીથી જીતાડવી પડશે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, મહારાષ્ટ્રમાં આપણે જે નગરપાલિકા 29 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી થઈ, એમાંથી બહુમતીમાં ભાજપ સત્તા પર આવ્યું અને મેયર બન્યા. તો આ એન્ટિસિપેટેડ હતું જ, મને તો ખ્યાલ જ હતો, કારણ કે જે રીતે પ્રચાર કર્યો હતો કોંગ્રેસે અને ઉદ્ધવ ઠાકરે, ખાસ કરીને પૃથ્વીરાજ ચૌહાણ જે ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્રના હતા કોંગ્રેસમાંથી, એમણે 2-3 એવા નિવેદનો આપ્યા કે ભારત તો જે પાકિસ્તાન સામે જે આપણે હુમલો કર્યો હતો અને જે યુદ્ધ થયું હતું, મિની યુદ્ધ, એ પહેલે દિવસે જ હારી ગયું હતું. ત્યાર પછી પણ એમના કેટલાક નિવેદનો ખૂબ જ દેશ વિરોધી હતા. એને કારણે મતદારો ખૂબ નારાજ થયા હતા. અને મહારાષ્ટ્ર મતદારો બહુ રાષ્ટ્રવાદી છે અને એમને ખબર પડે છે કે ભાઈ મરાઠી અસ્મિતાની વાત કરનાર રાજ ઠાકરે ગાડાગાડી કરે છે અને દક્ષિણ ભારતની વ્યક્તિઓ માટે એમની લુંગીની મજાક ઉડાવે છે કે ઉત્તર ભારતને કહે છે કે અમે ઉત્તર ભારતની ટ્રેન અહીંયા મહારાષ્ટ્રમાં આવવા નહીં દેશું. એ ઉપરાંત જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હતો કે જે ડેવલપમેન્ટનું કામ હતું, એ પણ એમને સત્તામાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસની ગઠબંધન સરકારે બધું ઠીબે ચડાવી દીધું હતું. એને કારણે પણ બહુ મોટી અસર થઈ. 30 વર્ષ સુધી જેનો વહીવટ માતોશ્રીમાંથી ચાલતો હતો એમ કહી શકાય. ભલે એ વખતે એ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે મળી અને મુંબઈ મહાનગરપાલિકાનું શાસન ચલાવતા હતા, પરંતુ જે કમિશનનો મોટો એટલે તમે કલ્પના ન કરી શકો એવા રૂપિયાઓ આ બધા રાજકારણીઓને અને એમના પરિવારને મળતા હતા. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હિન્દુસ્તાનનો મતદાર છે ને, એ નફરતના રાજકારણને હંમેશા જાકારો આપે છે. તમે જુઓ, કોઈ પણ જગ્યાએ નફરતની વાત કરનારા તત્વો હશે, એ લોકો ક્યારેય સફળ નહીં થાય. ભારતીય જનતા પાર્ટીનું પોલિટિકલ ગણિત અલગ છે, ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ અલગ. હિન્દુત્વનો ઠેકો માત્ર શિવસેનાનો નથી. હું તો એમ કહું કે ભારતીય જનતા પાર્ટીનો પણ ઠેકો નથી હિન્દુત્વનો, પરંતુ એ લોકો મવાળ રહીને, સોફ્ટ રહીને કઈ રીતે હિન્દુ મતદારોને પોતાની તરફ આકર્ષિત રાખવા, એની ગુરુ ચાવી ભારતીય જનતા પાર્ટી પાસે છે, આની પાસે નથી. પહેલી વસ્તુ તો આ બિલકુલ જ બુડથલ લોકોનો પક્ષ બની ગયું છે શિવસેના, ઉદ્ધવ ઠાકરે. એમાં બાકી રહેતું તો આ રાજ ઠાકરે એમાં આવ્યા, મનસેવાળા. બધાને ભાગ બટાઈ કરવાનો આવ્યો ને મીઠો લાડવો સામે દેખાતો હતો ત્યારે બધાને ભાઈ યાદ આવ્યો ને સમાધાન યાદ આવ્યું. બાકી અત્યાર સુધી એ લોકોને ઊભા બનતું નહોતું કે સાથે ઊભા રહેવાના સંબંધો નહોતા કે વાતચીતના સંબંધો નહોતા. બીજું કે શિવસેના અને શિવસેનાના જે કાર્યકરો છે મુંબઈની અંદર, એ લોકો રીતસર અસામાજિક તત્વોને શરમાવે એવું કામ કરતા હતા આટલા વર્ષોથી. 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પણ તમે એને કહી શકો એક દ્રષ્ટિએ જુઓ તો. બીજી વસ્તુ કે રાજ ઠાકરે
ઉત્તર ભારતીયોને મતદાનના 2 દિવસ પહેલા એવું નિવેદન આપે કે હું તમને લાત મારીને કાઢી મૂકીશ, તો આ કઈ એના કાકા કે બાપાનો પ્રદેશ નથી, કે મુંબઈ એના બાપા કે કાકાનું નથી કે એ કાઢી મૂકી શકે એવી રીતે કોઈ નાગરિકને કોઈ દેશમાંથી કોઈ પ્રદેશમાંથી. બીજું કે આટલી હદે નફરત ફેલાવવી, હિન્દી બોલે એ લોકોને વેપારીઓને જાહેરમાં ખેંચીને મારવા, એમની દુકાનોમાં તોડફોડ કરવી, હિન્દી બોલનારની સાથે સીધી વાત ન કરવી, ગુજરાતીઓને હળદૂત કરવા, મારવાડીઓને હળદૂત કરવા, આ બધાનો સરવાળો કરો એટલે આની આટલી સીટ પણ નહીં આવી જોઈએ. આ 61 સીટ આવી છે ને જે, એ પણ નહીં આવી જોઈએ. આ જે 50-60 સીટ એને ખેરાતમાં મળી છે ને, બસ એટલે સુધી જ એ સારા લાગે. બીજું કે બાલ ઠાકરે સાહેબ 1967માં, એટલે મારા જન્મ પહેલા એનું પહેલું કાર્ટૂન પબ્લિશ થયું હતું ને, એને મહારાષ્ટ્રની હિતની વાત કરી હતી, મરાઠીઓના હિતની વાત કરી હતી, અને ત્યાર પછી એમનો દબદબો 67 થી 77 સુધીના એક દાયકાની અંદર એટલો બધો એને દબદબો પોતાનો બાલ ઠાકરેએ ઉભો કર્યો હતો. હિન્દુત્વના નામે, નામ પણ જુઓ શિવસેના, શિવાજી મહારાજ ઉપરથી એમને રાખ્યું છે, અથવા શંકર ઉપરથી પણ તમે કહી શકો, પણ ખરેખર એ શિવજીના મહારાજ ઉપર, શિવાજી મહારાજના નામ ઉપરથી આ શિવસેના બનાવી છે. 10 વર્ષની અંદર એ માણસે એટલો બધો મહારાષ્ટ્રની અંદર, ખાસ કરીને મુંબઈના પોલિટિક્સની અંદર એટલો બધો દબદબો ઉભો કર્યો કે મુંબઈની મુલાકાતે આવેલા ઇન્દિરાબેન ગાંધીએ કટોકટીના સમયગાળા દરમિયાન અને ત્યારબાદ એમને સ્પેશિયલ મળવા માટે બોલાવ્યા હતા. અને કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાઓને કીધું હતું કે બાલા સાહેબ ઠાકરેથી દૂર ચાલજો, એને ડિસ્ટર્બ નહીં કરતા તમે. એ જે બોલે, જે કંઈ કરે, પોલીસ અધિકારીઓને પણ સૂચના હતી, ઇન્કમટેક્સ વિભાગને પણ સૂચના હતી, અને રાજકારણીઓ કોંગ્રેસના હતા એમને પણ સૂચના હતી કે બાલા સાહેબ ઠાકરેનું ઘર છોડીને તમારે જે ધંધા વેપાર કરવા હોય કરજો. એ માણસે 10 વર્ષમાં એટલું વર્ચસ્વ ઊભું કર્યું. એ વર્ચસ્વ લગભગ મુંબઈની અંદર એમ કહો કે આજની તારીખ સુધી છે જ, પણ ઉદ્ધવ ઠાકરેમાં એ જે આ સિંહણનું દૂધ છે એ પચાવવાની તાકાત નથી. નંબર 1. નંબર 2, શિવસેનાના 2 ભાગલા થઈ ગયા. પહેલા રાજ ઠાકરે છૂટો પડ્યો, ત્યાર પછી રાજ ઠાકરે છૂટા પડ્યા બાદ એકનાથ શિંદેએ એમાં છેલ્લો કોફીન ઉપર છેલ્લો કિલ્લો ધરબી દીધો. હવે તમે સિમ્પલ લોજિક વિચારો સાહેબ કે ભલે આટલું બધું ભારતીય જનતા પાર્ટીએ કવર કર્યું બધું, પરંતુ તમે માઇનસ ભારતીય જનતા પાર્ટીની કુલ સીટો અને એકનાથ શિંદેની કુલ સીટો, માઇનસ શિવસેનાની કુલ સીટો કરી અને એમાં તમે ખાલી એકનાથ શિંદેની સીટ ઉમેરો તો હજી આજની તારીખમાં શિવસેનાનું જ શાસન આવે એમ કહી શકાય. પરંતુ એ નહીં થઈ શકે. કોંગ્રેસ તો કશે ગણતરીમાં જ નથી મુંબઈમાં. મહારાષ્ટ્રની અંદર એકમાત્ર લાતુરમાં કોંગ્રેસે થોડોક સારો દેખાવ કર્યો છે અને 44 જેટલી બેઠકો મેળવી છે, અને એક મહાનગરપાલિકા ત્યાં એ લોકોને હાથ લાગી છે. એના સિવાય બધી જ જગ્યાએ તમે જુઓ તો કોઈ જગ્યાએ 8 સીટ છે, કોઈ જગ્યાએ 10 છે, વધારેમાં વધારે 15-20 સીટ છે. એનાથી વધારે કોઈ જગ્યાએ મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસ નથી મહારાષ્ટ્રની અંદર. એટલે નામશેષ થઈ ગયેલી કોંગ્રેસ મહારાષ્ટ્રની અંદર માત્ર એક જ જગ્યાએ સત્તા ઉપર છે. શિવસેનાની પણ આ જ પરિસ્થિતિ છે. એનસીપી ધડ મૂળમાંથી નાબૂદ થઈ ગયું સાહેબ. જુઓ તમે શરદ પવાર, નાગપુર, નાસિક, પુણે, બધી જ જગ્યાએ. અને કિરીટભાઈ ખાસ કરીને શરદ પવાર જેવા નેતાઓ જે હતા, જેમનું દબદબો એક જમાનામાં હતો, તો એ હવે એમનું એ દબદબો પણ ઓછો થઈ ગયો છે. એનો મતલબ એમ થયો જે હાર જે રીતે મળી છે એનસીપી ને, અને તમે જુઓ કે શરદ પવારની ઉંમર પણ થઈ, ઉંમર કરતા એમની તબિયત પણ ઠીક નથી રહેતી, અને એમના પછીનું સેકન્ડ કેડર ઊભી નથી કરી શક્યા કોઈ. એટલે તમે જે કહ્યું કે એનસીપી નું જે બંને એનસીપી, અજીત પવારની એનસીપી પર લાંબુ સસ્ટેન કરી શકે એમ નથી. એ તો ભાજપ અને શિવસેના, એકનાથ શિંદેની શિવસેનાનો ટેકો છે, એને કારણે મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં પણ એને સ્થાન મળ્યું છે. નહીં તો અજીત પવાર આવતા ચૂંટણીમાં તમે જોજો, અજીત પવાર જો પોતાને એકલા પગ પર ઉભા રહીને એનસીપી સાથે એની સિમ્બોલ પર લડવા જશે તો એના હાલ પણ આ જ થવાના છે. એ લોકોને રડતા પાર નથી આવવાનો એનસીપીને સાહેબ. તમે જુઓ કોંગ્રેસનું આખું જે કલ્ચર છે, કોંગ્રેસના કલ્ચરને વેરવિખેર કરી અને પછી એનસીપીની સ્થાપના થઈ. એનસીપીની સ્થાપના થયા પછી એ લોકોનો મેઇન ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે એવું કહેતા હતા, પરંતુ ખરેખર તો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતા હોય એ રીતે કામ કરી રહ્યા છે.
એનસીપી જે વોટ બગાડે છે, ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવા માટે કોંગ્રેસના જે વોટ બગાડે છે એ એનસીપી બગાડે છે. જે શિવસેનાના વોટ એકનાથ શિંદે બગાડે છે એ જ રીતે એનસીપી પણ કોંગ્રેસના વોટ બગાડે છે. તમે તમામ જગ્યાએ જોઈ લો, એનસીપી બધાને નડતું આવ્યું છે ને નડે છે. અને એનસીપી મહારાષ્ટ્ર પૂરતું સીમિત થઈ ગયું છે. શિવસેના મહારાષ્ટ્ર કરતા પણ મુંબઈ પૂરતી સીમિત છે એમ કહી શકાય. નાસિકમાં થોડી ઘણી સીટ આવે કે પુણેમાં આવે, ઇધર નાગપુરમાં આવે, એનાથી વિશેષ કશે એનું અસ્તિત્વ નથી. બીજી વસ્તુ કે જે પક્ષની સ્થાપના થયાના આટલા સમયની અંદર જેને સંવારી અને સજાવીને મોટો કરવાનું કામ હતું, હિન્દુત્વનો મુદ્દો હતો, અને ખુદ બાલા સાહેબ ઠાકરેના શબ્દો હતા કે જે દિવસે શિવસૈનિકો કોંગ્રેસ માટે કામ કરતા થશે એ દિવસે હું શિવસેનાનું વિસર્જન કરી દઈશ. આ એમના શબ્દો હતા ને. અને એની સામે એમના વારસદારો એની પહેલી પેઢીએ, સીધી લીટીના વારસદાર પહેલી પેઢીએ એ લોકોની સાથે એનસીપી અને કોંગ્રેસની સાથે બેસીને મહાવિકાસ આઘાડી બનાવી અને કોંગ્રેસ સાથે તો બેઠા, પણ કોંગ્રેસને મળવા ગયા ત્યારે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સોનિયા ગાંધીને લગભગ પગે લાગ્યા. અને જે સોનિયા ગાંધી માટે બાલા સાહેબ ઠાકરેને ભારોભાર વિરોધ હતો, નફરત હતી કે ભાઈ એક ઇટાલિયન ભારતની વડાપ્રધાન કઈ રીતના બની શકે. એટલે બાલા સાહેબ ઠાકરે તો કરિશ્મા, હું જયારે મુંબઈમાં એડિટર હતો ત્યારે મેં જોયો છે, ત્યારે બાલા સાહેબ 94 95 ની વાત કરું, ચડનોની, બાલા સાહેબનો દબદબો હતો અને કોઈની તાકાત નહોતી. અને જે કોમ્યુનલ રાઇટ્સ હતા ત્યારે બાલા સાહેબ ઠાકરેને એક જ અવાજથી બધું શાંત થઈ જતું. હવે આ ઉદ્ધવ ઠાકરેમાં એવો કોઈ સત્વ જ નથી, કરિશ્મા જ નથી એનો. અને આદિત્ય ઠાકરે તો એને કે એક પત્રકારે ભૂલમાં માઇક ઓન રહી ગયેલો ટીવીના, અને કે જયારે કોઈ એના કલીગે પૂછ્યું કે ભાઈ આદિત્ય ઠાકરે શું લાગે છે, તો કે આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો પપ્પુ છે, એટલે રાહુલ ગાંધી છે. એટલે આ હદે એનું અપમાનિત થતા હતા. આદિત્ય ઠાકરે લઈ લો, તમે ઉદ્ધવ ઠાકરે લઈ લો, બરોબર છે, એના સિવાય પણ એ લોકોની પાસે એક બીજો પપ્પુ પણ છે, સંજય રાઉત. એ બધા નડે છે. એ કોઈ પણ જગ્યાએ તંત્ર સીધું ચાલતું હોય તો એને સંજય રાઉતને હાર માટે સૌથી મોટો જવાબદાર વ્યક્તિ છે. એ વ્યક્તિ એમ કે છે જાહેરમાં કે હું 2 કલાકની અંદર મુંબઈ બંધ કરાવી દઈશ. એની જાગીર છે મુંબઈ. જે શહેરની અંદર 2 કરોડથી વધારેની વસ્તી છે, એ શહેરને તમે 2 કલાકની અંદર બંધ કરાવવાની વાત કરો છો, એટલે તમે રાજકારણી છો કે અસામાજિક તત્વો છો? તમે ડોન છો મુંબઈના? ડોન પણ નથી. તમને ડોનના નામે તમને કોઈ લોટ આપે એમ નથી મુંબઈમાં માંગ. અને હવે તો તમને લોટ પણ મળતો બંધ થઈ જશે. જે તમારી પેલી ફોજદારી ખાલી જગ્યાની કહેવાય ને, એ ફોજદારી બી બંધ થઈ જવાની છે હવે તો. અત્યાર સુધી ઓલમોસ્ટ તમે કંટ્રોલમાં તો આવી જ ગયા છો, સત્તામાંથી બહાર છો ઘણા સમયથી. મહારાષ્ટ્ર વિધાનસભામાંથી તમારો લગભગ એમ કહી શકાય કે તમે નામશેષ થઈ જ ગયા છો. કોઈ તમારું વજૂદ જ નથી. અને એ વજૂદ નથી એ તમારા પાપે અને તમારા નિવેદનો અને તમારા કર્મોને કારણે નથી. કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતે છે તો એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટી લોકપ્રિય છે એટલે જીતે છે. કોંગ્રેસને આવા ખાંધિયાઓ, કોંગ્રેસની સાથે જોડાયેલા ખાંધિયાઓ નબળા છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ સીધું ગણિત છે. ગુજરાતની અંદર કોંગ્રેસ નબળી છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતે છે. કોંગ્રેસ બીજો વિકલ્પ નથી બની શકતી એટલા માટે ભારતીય જનતા પાર્ટી જીતે છે. ભારતીય જનતા પાર્ટી પાસે શિસ્તબદ્ધ કાર્યકરોની ફોજ છે. એ લોકોની પાસે નગરપાલિકાથી માંડી અને સેન્ટ્રલ સુધીની સત્તા છે, એનો પાવર છે. અને તમારી પાસે શું છે? તમારી પાસે બોલવા માટે ભગવાને આપેલી જીભ છે, એનાથી પણ તમે નફરત ફેલાવો છો. તમે તમારા જ હિન્દુઓનો વિરોધ કરો છો કે પાટણથી આવ્યા, બિહારી આવ્યા, ઉત્તર પ્રદેશ વાળા આવ્યા, કે ગુજરાતીઓ આવ્યા, કે રાજસ્થાની આવ્યા, કે સાઉથમાંથી આવ્યા લોકો, એ લોકોનો વિરોધ તમે એક તરફ તમે હિન્દુત્વની વાત કરો છો, બીજી તરફ તમે આ વાત કરો છો. હિન્દુત્વની તમે વાત કરતા હો ને શિવાજી મહારાજને તમે ફોલો કરતા હો, તો શિવાજી મહારાજને તો ગુજરાતમાંથી પણ આર્થિક સહયોગ મળ્યો હતો સાહેબ. તમે ઇતિહાસ જુઓ, ગુજરાત ને સુરત શહેરે પણ એને આર્થિક સહયોગ આપ્યો હતો હિન્દુત્વની લડાઈમાં. અને શિવાજી મહારાજના સૈન્યની અંદર તમામ કાસ્ટના, તમામ ધર્મના, વર્ણના લોકો હતા. એને કોઈ એક માત્ર હિન્દુત્વ એટલે માત્ર પાટીલ વયે જ કે ભોસલે વયે જ અમારા સૈનિક બની શકે એવું નહોતું. એનું સૈન્ય, શિવસેના, જે શિવાજી મહારાજની જે સેના હતી એની અંદર તમામ વર્ણના લોકો હતા.
નાનામાં નાના વર્ણના લોકો હતા, આદિવાસીઓ નો બેલ્ટ છે એમાં પણ એનું વર્ચસ્વ હતું, અને આદિવાસીઓએ અને ખેડૂતોએ પણ શિવાજી મહારાજને ખૂબ રક્ષણ આપ્યું હતું, એની સાથે સાથે મદદ કરી હતી. તો તમે કયા કયા પ્રકારનું રાજકારણ રમો છો? આ વડા ઉપર પગ મારવાનું રાજકારણ છે. આ તમે બિહારીઓનો વિરોધ કરો, યુપીનો વિરોધ કરો કે હા, અન્ય વર્ણનો વિરોધ કરો, અન્ય લોકોનો વર્ણ કરો, ને એક બાજુ તમે એ વિરોધ કરતા કરતા પાછા હિન્દુ ધર્મની વાત કરો. અને હવે છે ને કિરીટભાઈ, મને લાગે છે કે આજે મહારાષ્ટ્રમાં જે બાલાસાહેબ ઠાકરે જે ટ્રેન્ડ શરૂ કર્યો હતો હિન્દુવાદને કારણે સત્તામાં શિવસેનાની વર્ષો સુધી, એના હવે બાલાસાહેબની અવસાન પછી આ જે ઉદ્ધવ ઠાકરે અને એના છોકરા આદિત્યએ જે રીતે આખું મિસમેનેજ કર્યું, એના પછી શિવસેનાનું જેમ કોંગ્રેસનું પતન ધીમે ધીમે થઈ રહ્યું છે, એ જ રીતે શિવસેના, ઉદ્ધવ ઠાકરે શિવસેના જે આપણે કહીએ, કારણ કે શિવસેના બે છે હવે, એટલે આપણે ખુલાસો કરવો પડે કે તો ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે, રાજ ઠાકરે તો જિંદગીમાં કોઈ ચૂંટણી જીત્યા નથી, એક કે બે બેઠકો પણ મળે, માંડ મળે છે ને. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, મનસે ટોટલ નિષ્ફળ ગયેલો પક્ષ છે. ફક્ત 100-200 ગુંડાઓને ભેગા કરીને ટોલ નાકા પર કે બીજે થિયેટરની બહાર તોડફોડ કરી એક ડર ફેલાવવાનું કામ કરવા સાહેબ સિવાય રાજ ઠાકરે બીજું કંઈ કરી શકતા નથી. એટલે મહારાષ્ટ્રના ભવિષ્યના રાજકારણમાં કિરીટભાઈ, મને એમ લાગે છે કે ભાજપ ઉપરાંત એકનાથ શિંદેની શિવસેનાનું એક વર્ચસ્વ રહેશે, અને ધીમે ધીમે તમે મુસ્લિમ મતદારોના ટેકાથી AIMS એટલે અસદુદ્દીન ઓવૈસી તો પક્ષ આ વખતે ઘણું સારો પરફોર્મન્સ કર્યો છે. એનો મતલબ એમ થયો, કોંગ્રેસના વફાદાર મતદારો, મુસ્લિમ મતદારો હવે ધીમે ધીમે ઓવૈસી તરફ પડે છે. એટલે ભાજપમાં મહારાષ્ટ્રમાં કદાચ ભાજપ પછી જો આ ચૂંટણીમાં સૌથી વધારે કોઈનો શાનદાર પરફોર્મન્સ રહ્યો હોય તો AIMS નો છે, અને ઓવૈસીના પક્ષ ભવિષ્યમાં આપણે પણ નજરઅંદાજ નહીં કરી શકીએ. ચોક્કસપણે નહીં નજરઅંદાજ કરી શકીએ. એનું કારણ એ પણ છે સાહેબ કે અત્યારનો એટલે 21મી સદીના મુસ્લિમ મતદારો એ અભણ નથી, અથવા તો એ જે કોંગ્રેસ જે માનીને બેસી ગઈ છે એવા પણ મતદારો મુસ્લિમ મતદારો નથી. તમે જુઓ કે ભિવંડી જેવા વિસ્તારની અંદર પણ કોંગ્રેસનો દેખાવ સુધારો નથી થયો, પરંતુ એ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટી, મુસ્લિમ બહુતુલ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતીને આવ્યા છે. એવી ઘણી બધી મહાનગરપાલિકાની સીટ છે, મુંબઈ મહાનગરપાલિકાની, કે મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ હોવા છતાં પણ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતીને આવ્યા છે. બીજું, અસદુદ્દીન ઓવૈસીનું જે રાજકારણ છે એ માત્ર એના નિવેદનો આપણને માત્ર એટલી જ ક્લિપ બતાવવામાં આવે છે, ભડકાઉ કે હિન્દુ વિરોધી કે આ તે, બરોબર છે, નો ડાઉટ એ કટ્ટરવાદી છે, આપણે એવું નથી કહેતા, આપણે કોઈની તરફેણ નથી કરતા. એના સિવાયની એની તમે લોકશાહી માટેની જે વ્યાખ્યા છે ઓવૈસીની, એ તમે ક્યારેક કોઈ એના કાર્યક્રમની અંદર સાંભળો અથવા એના લખાણો તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે કટ્ટરવાદની વાત કરે છે. 100% કટ્ટરવાદી છે, એવું આપણે નથી કહેતા 100% એ હિન્દુત્વવાદી છે કે નેશનાલિસ્ટ છે, એવી આપણે વાત નથી કરતા. એ કટ્ટરવાદી જ છે, પરંતુ એનો ફેન ફોલોઅર ધીમે ધીમે વધી રહ્યો છે એટલે એ બૌદ્ધિક છે. એની પાસે પણ એવી વાતો છે જે અમુક કે એને સ્વીકારી શકે આ યુવાનો ભણેલા ગણેલા. પણ કોંગ્રેસે અને શરદ પવારે જે પ્રમાણે કે સમાજવાદી પાર્ટી અને લાલુ પ્રસાદ યાદવ પાર્ટી, એ લોકોએ જે મુસ્લિમનો ઉપયોગ કર્યો છે, એવો ઉપયોગ અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના પેલા માટે નથી કરી રહ્યો. એટલે એના કારણેથી એને એ બેનિફિટ મળી રહ્યો છે. બીજું શું છે કે વર્ષોના મુસ્લિમોને પોતાના ગજવામાં માનીને કોંગ્રેસ કે NCPએ જે કર્યું, એને કારણે મુસ્લિમ મતદાર પણ કોઈ ઓલ્ટરનેટિવ જોઈ રહ્યા હતા, અને જ્યારે એમને નેચરલ છે બીજેપી સાથે તો મુસ્લિમ મતદારો નહીં જ જાય, પણ ઓવૈસીમાં એમને એક આશા દેખાય છે. અને ભવિષ્યમાં હું તો એમ માનું છું કે મહારાષ્ટ્ર નહીં, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ઓવૈસી કાઠું કાઢશે, અને એનો સીધો ફાયદો આડકતરી રીતે ભાજપને થશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.